સ્ટેશનના પાર્ટ સીના ગુનામાં 2 વર્ષથી નાસ્તા આરોપીને પકડી પાડતા નાસ્તા ફરતા આરોપી પકડવાની ટીમ નંબર 4 નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓની સૂચનાથી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા અલગ અલગ ટીમો બનાવેલ તે અનુસંધાને શ્રી પાયલ સોમેશ્વર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ તે અનુસંધાને ટીમ નંબર 4 તથા 5 ના ઇન્ચાર્જ શ્રી ડીઆર પઠેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા નાઓએ ટીમ નંબર 4 ના ઇન્ચાર્જ શ્રી એસજી ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના આપતા તેઓ તેમની ટીમ સાથે આ દિશામાં સતત કાર્યશીલ હતા જે અનુસંધાને આજ રોજ ટીમ નંબર 4 ના ઇન્ચાર્જ શ્રી એસજી ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે નાસ્તા ફરતા આરોપી પકડવા સારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોટડા નજીક આવતા એસજી ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ઈડર પોલીસ સ્ટેશન ગુન નંબર સી પાર્ટ 11-20-90-20-373-24 પ્રોહી કલમ 65 AE 116B 98-2-81B મુજબના કામે નાસ્તા ફરતા હોય ના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી એક મગન સૌ રણમલજી જાતે બુબડિયા ઉંમર વર્ષ 36 રહે બાખેલ તાલુકો કોટડા જિલ્લો ઉદયપુર છે જે બાતમી હકીકત આધારે એસજે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદરી આરોપીઓ મળી આવતા તેઓની પૂછપરછ કરતા તેમજ ખાતરી કરતા સદર આરોપીઓ ઉપરોક્ત ગુનામાં નાસ્તા ફરતા હોવાનું જણાઈ આવેલ જેથી સદરે નાસ્તા ફરતા આરોપી એક મગન સૌ રણમલજી જાતે બુબડિયા ઉંમર વર્ષ 36 રહે બાખેલ તાલુકો કોટડા જિલ્લા ઉદયપુર ઈડર પોલીસ સ્ટેશન ગુન નંબર સી પાર્ટ 11-20-90-200-2-373-24 પ્રોહી કલમ 65 AE 116B 98-2-81 મુજબના કામે BNESS કલમ 35(1) જે મુજબ તારીખ 10/12/2024 ના રોજ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારું વડાલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે।